નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના આજવા ચોકડી વિસ્તારમાં એક્ટિવા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસના પેટ્રોલિંગ વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે। વડોદરા શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। આજવા ચોકડી ખાતે આવેલા કાના હાઇટ્સની નીચેના બિસ્કિટ સ્ટોરમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકે પાર્કિંગમાં પોતાની એક્ટિવા મૂકીને કામ પર ગયો હતો। આ દરમિયાન એક શખ્સે તક ઝડપી એક્ટિવા ચોરી કરી હતી। સમગ્ર ઘટના ત્યાં બનેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। વાયરલ ફૂટેજ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની રાત્રિ પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।